નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા ગામમાં લઈ જઈ રહ્યો છું જ્યાં શહેરની સુવિધાઓ પણ શહેરમાં છે। હા મિત્રો, આ કોઈ શહેર નથી, આ છે ગુજરાતનું ગૌરવ પુનસારી ગામ। આ ગામમાં દરેક ખૂણે સીસીટીવી કેમેરા, ઘર ઘર સુધી મિનરલ પીવાનું પાણી, ફ્રી વાઈફાઈ અને પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ છે। મિત્રો, આ ગામ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલો છે। એટલું જ નહીં, અમિતાભ બચ્ચન, નાગાર્જુન જેવા નામી અનામી કલાકારોએ પણ અહીં નોંધપાત્ર મુલાકાત લઈ ચૂક્યા છે। પોતાનું મદદ સેન્ટર છે, પોતાની બેંક, પોલીસ સ્ટેશન, હાઈસ્કૂલ, સ્કૂલ અને મિત્રો સંપૂર્ણપણે વ્યવસ્થિત પ્રશાસન। આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં તમે જોશો કે ગામ પણ સ્માર્ટ બની શકે છે। તો ચાલો પુનસારી ગામની અંદરથી સાચી સફર શરૂ કરીએ। વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે નીકળી પડ્યા હતા ભારતનું સૌથી સ્માર્ટ ગામ જોવા માટે। એ પહેલાં આપણે લઈ આપવાના હતા છોટુને એક જોડી કપડાં। તો બાઇક લઈને આપણે 3 જણા નીકળી પડ્યા। તો આપણે જવાનું હતું 80 કિલોમીટર જેટલું દૂર, છોટુને ઘરે પાછું ફરવાનું હતું। એટલે સૌથી પહેલાં તો આપણે ઈડર પહોંચી ગયા। ઈડર પહોંચીને છોટુ માટે એક જોડી કપડાં લઈ લીધા। આવી જાય આપણે ઈડર, છોટુનો કપડો લેવો છે, લઈ લઈએ। ચોથી લેવાનો તો ગાડી જાય છે આપણે લેવા એવું છોટું માટે કપડો લેવાય છે, પાઠમાં પહેરવા પ્રસંગ છે એટલા માટે મસ્ત કપડો થઈ ગયો છોટું માટે। બરોબર છે કે રેડી? ગમે છે? પેટ્રોલ લઈ લઈએ થોડું બોટલમાં। તો મિત્રો, બાઇક હોવા છતાં પણ આપણે બોટલમાં પેટ્રોલ લેવું પડ્યું, કારણ કે આપણે બાઇકની ટાંકી થોડી લીકેજ હતી, કારણ કે સેફટી પહેલાં। તો ગાઈઝ, આપણે નીકળી પડ્યા અહીંયાથી ઈડરથી હવે હિંમતનગર તરફ। થોડા આગળ આવ્યા એટલે મિત્રો ટાયરમાં હવા પણ ચેક કરાવી લીધી, કારણ કે આપણે જવાનું હતું થોડું દૂર અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ફ્રી એર ચેક પણ થતી હતી, તો આપણે કરાવી લીધી, કારણ કે દૂર જવાનું હતું સેફટી પહેલાં। કેટલી 40। અને હવે આપણે નીકળી ગયા હિંમતનગર તરફ। તો ગાઈઝ, હિંમતનગરથી આગળ હડિયલ પહાણા છે, રજવાડી ચા પીવા ઉભા રહ્યા છીએ બરોબર। તો મિત્રો, અત્યારે હું છીએ પુંસરી ગામમાં, ભારતનું સૌથી સ્માર્ટ ગામમાં છું, અને અત્યારે આપણે ચા પી રહ્યા છીએ। તમને આખું ગામ બતાવું ચાલો। અત્યારે આપણે પી રહ્યા છીએ ભારતના સૌથી સ્માર્ટ ગામની ચા। પુંચરી ગામમાં આવતાની સાથે આપણને પુંચરી ગામનો સરસ મજાનો ગેટ જોવા મળ્યો, અને હા, ત્યાંનું શાંત વાતાવરણ અને ત્યાંના રોડ, રસ્તા, ચોરાહો અને ત્યાંના લાઉડ સ્પીકર, કેમેરા ત્યાં જ જોવા અમને મળી ગયા હતા। ત્યાંથી આપણે નીકળી પડ્યા પંચાયત તરફ। ત્યાં વાતચીત કર્યા બાદ ત્યાંના જ કર્મચારી રાજુભાઈ આપણને ગામ બતાવવા તૈયાર થયા, અને ચાલો જોઈએ આપણે આ ગામની સુવિધા। તો મિત્રો, અત્યારે આપણે છીએ ભારતના સૌથી સ્માર્ટ ગામની અંદર ને આ ગામ વાત કરીએ ને તો લાઉડ સ્પીકર છે, કેમેરા છે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાનું શુદ્ધ પાણી, અને હા, આ બધું તો ખરું જ, પણ બીજી પણ અનેક સેવાઓ છે। જેવું કે તમને જણાવું, અહીંયાનું પોતાનું મદદ કેન્દ્ર છે ગામમાં, અહીંયા આરોગ્ય કેન્દ્ર પણ છે અને પોલીસ સ્ટેશન પણ છે, અને હા, અહીંયા એક રામરોટી અન્ન ક્ષેત્ર પણ છે, જે ચાલી શકતા ના હોય, પોતે ખાવાનું બનાવી ના શકતા હોય એવા ગામ લોકોને અહીંયા ટિફિન પણ પૂરું પાડવામાં આવે છે। આ ગામની મુલાકાત નામી અનામી કલાકારોએ પણ લીધી છે, અને આ ગામને બહુ બધા પુરસ્કાર પણ મળેલ છે। તો ચાલો કરીએ આ વિડીયોના માધ્યમથી આ ગામની સફર, અને આ ગામમાં દરેક સેવાઓ છે આપણે મુલાકાત કરીએ। ત્યાંથી થોડા આગળ જતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં એક પોસ્ટર જોવા મળ્યું, જ્યાં લખેલું હતું શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતા। આ જોયા બાદ મારી પણ ઉત્સુકતા વધી ગઈ। અહીંયા જોઈ શકો છો શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતા, જુઓ તમે। ત્યાંથી આગળ આવતા આપણે જોયું અહીંયાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર। તો આ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુંસરીનું। આરોગ્ય કેન્દ્ર જોયા બાદ આપણે સીધા પહોંચી જાય નમો હેલ્પ સેન્ટર, એટલે કે ગામનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો અહીંયા તમને એ પ્રશ્નનો ઉકેલ મળી જાય, અહીંયા મદદ મળી જાય। જોઈ શકો છો નમો હેલ્પ સેન્ટર, મદદ માટે અહીંયા કોઈ પણ ગામની પ્રશ્ન હોય એ અહીંયા મતલબ સોલ્વ થાય। તો જોઈએ આપણે અંદરથી જોઈએ, જોઈ શકો છો અલગ અલગ એવોર્ડ મળેલા છે, જોઈ શકો તમે। આપણે અંદર જઈને હજી જોઈએ। જોઈ શકો છો
ગામની એટલી સિવાય કામગીરીના ખૂબ જ વખાણ કરેલા છે અહીંયા જેવી કે મિત્રો મેં આગળ વિડીયોમાં વાત કરી હતી, અહીંયા તમે જોઈ શકો છો ફિલ્મી સ્ટાર એવા અમિતાભ બચ્ચન છે, યોગી આદિત્યનાથ, નાગાર્જુન, આપણા ફિલ્મ સ્ટાર, એવા ઘણા લોકોએ અહીંયા મુલાકાત પણ લીધી છે. અહીંયા આવ્યા પછી આપણને એક વસ્તુનો અહેસાસ થયો કે અહીંયા જે સાંભળ્યું હતું, લોકોએ કહ્યું હતું એ પ્રમાણે અહીંયા એવોર્ડ પણ મળેલા છે. આ વિકાસની ગૌરવ ગાથા પણ અહીંયા આપણને જોવા મળી. એવું કીધું અમિતાભ બચ્ચન જોઈ શકો છો, નાગાર્જુન, એવા મોટા મોટા નામી અનામી કલાકારોએ મુલાકાત લીધી છે. યોગી આદિત્યનાથ. યોજનાઓ છે, કઈ કઈ યોજનાઓ કઈ રીતના ચાલે છે, કઈ રીતના અહીંયાથી ગાઈડલાઈન કરવામાં આવે છે. આજુબાજુના ગામના 15-20 ગામના લોકો પણ આ સુવિધાઓનો અહીંયા લાભ લેવા આવે છે. કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ અહીંયા પોલીસ લેવલે પણ જતો નથી, અહીંયા ઓફિસે સોલ્વ થઈ જાય. એટલે લોકોને આ એક 15 ગામડાનું એક મહત્વનું આ પુંસરી ગામમાંથી લોકોને આ બાબતનો પોલીસ લેવલનો ઘણો બધો અહીંયા ફાયદો થાય છે. તો મિત્રો અત્યારે આપણે જે જોઈને આવ્યા એ હેલ્પ સેન્ટર હતું પુંસરી ગામનું, જે અહીંયાનો 15 જેટલો ગામડો અહીંયાથી હેલ્પ લઈ શકી નથી. તો મિત્રો અત્યારે આપણે જે જોવા જઈ રહ્યા છીએ, જો અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે, રામ રોટી તમે જોઈ શકો છો. પુંસરી ગામનું આ એક રામ રોટી ચાલી રહી છે. જો આવતાની સાથે આપણને બહુ જ સંખ્યામાં ટિફિન પણ જોવા મળ્યો. આ લોટ બોધવાનું મશીન છે. આ લોટ બોધવાનું મશીન, આ રોટલી કરવાનું મશીન. આ જે મોટા જગ્યાએ હોય છે ને, ઘણી વધારે પબ્લિક જમવાની હોય એના માટે હોય છે. જેવું કે અંબાજી બાજુ આપણે જઈએ ને, જે હા એ વખત હોય જ છે. હા હા રેડી રેડી. આ લોટ બોધવા માટે લોટ બોધવાનું મશીન સારું, ઓટોમેટિક રોટલી તૈયાર થઈને બહાર જ આવી જાય. કશું ગુલ્લું બની નાખવાનું, સીધી રોટલી તૈયાર થઈને બહાર. અને જે આપણો અહીંયા જે પોતે બનાવીને જમી નાખે કે એવા વ્યક્તિઓ માટે, અપંગ છે, કોઈ બીમાર વ્યક્તિ છે, એમને આપણે ઘેર બેઠે ટિફિન આપી દઈએ. ઘેર પહોંચાડવા આપણે સાધનની સુવિધા રિક્ષા છે, હા સીએનજી આપણે છે, એનાથી પહોંચાડી દેવાનું ટિફિન. એક વ્યક્તિને 2 ટિફિન નાખે છે, બળેલું આપવાનું, ખાલી પાછું લઈ લેવાનું, એટલે બીજા દિવસે પાછું એમને જાય. આપણે સગવડ પૂરી પાડીએ છીએ. બરોબર છે. 45 લોકો એવો હાલ અત્યારે. હાલ અંદર બનાવીએ છીએ દાળ, ભાત, શાક, રોટલી અને 200 ગ્રામ દૂધનું પાઉચ ચાલુ છે આપણે ભેગું એમ. ત્યારબાદ આપણે નીકળી પડ્યા આરો પ્લાન્ટ જોવા માટે. અત્યારે કઈ આપણે આવ્યા છીએ આરો પ્લાન્ટ જોવા માટે, જે ગામના મિનરલ પાણીની સુવિધા પૂરી પાડે છે. મિનરલ પાણીની સુવિધા છે એટલે ફ્રીમાં આપો છો કે એકદમ કોઈ સર્વિસ હોય છે? ગામની અંદર નહીં નુકસાનના પ્રમાણે 5 રૂપિયા 20 લીટર પાણી અપાય છે. અને બીજા બધા ગામડામાં જાય માર્કેટ વેલ્યુ જાય છે. દાખલા તરીકે કોઈ 40 રૂપિયા ભાવ ચાલતો 40 રૂપિયા, 50 રૂપિયા ચાલતો 50 રૂપિયા. પણ ગામની અંદર નફો અને નુકસાન પંચાયત થ્રુ પાણી ગામની અંદર જાય છે. દરેક ના ઘેર જાય. ઓકે. જેમાં ગામના લોકો માટે ખાલી માત્ર 5 રૂપિયા. આ એક સરસ સુવિધા છે કે દરેકને પાણી મળે ને બિલકુલ એકદમ 5 રૂપિયા ઓછા દર, એકદમ નફો હોય ને નુકસાન. જો ફ્રી પીવાની સુવિધા અહીંયા પણ છે, પાણી મૂકેલું. ત્યારે આપણે આ છીએ પુંસરી ગામની શાળા, પ્રાથમિક શાળાની અંદર. તમને બતાવજો, જોરદાર સુવિધા છે. પાણીની પરબ છે, ડ્રિંકિંગ વોટર, રસોડું છે તેઓ. પછી આ બાજુ લગભગ આંગણવાડી છે. આ બાજુ જોઈ શકો છો સુવિધા. શાળા જો આખી. હા, શાળામાં પણ સાફ સફાઈ પણ એકદમ જોવા મળે છે. અને શાળાનું જે મકાન છે એ 2 થી 3 માળનું મકાન પણ જોવા મળે છે. સારું એવું મતલબ કે પેન્ટિંગે કરેલી છે, જેનાથી નાના બાળકોને પણ સરસ મજા આવે ભણવાની. અહીંયા તમે સાફ સુથરું એકદમ બિલ્ડિંગ પણ જોઈ શકો છો. અહીંયા પંખાની પણ સુવિધા છે, બાળકો બેસી અને વાંચી શકે, લખી શકે, ભણી શકે, જમી શકે. સરસ મજાની શાળા જોયા બાદ આપણે બાળ મંદિર જોવા આવ્યા છીએ. બાળ મંદિર પણ એક રીતના સરસ મજાના ચિત્રોથી સજાવેલ છે. ધ્યાન રૂમ છે. તો મિત્રો આપણે સરસ મજાની શાળા જોઈ. આ ગામમાં હાઈસ્કૂલ પણ છે, એ પણ આપણે આગળ જોવાના છે. એ પહેલાં આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો થાંભલે તમને જોવા મળશે CCTV કેમેરા, 2 તો કેમેરા અને લાઉડ સ્પીકર, LED લાઇટ તમે જોઈ શકો છો, જે સ્ટેટ લાઇટ કહેવાય. અને આગળ આપણે જઈએ તો અહીંયા ખેડૂત સહાય કેન્દ્ર પણ અમને જોવા મળ્યું.
એમાં કંઈક પછી સરકારી સહાય અડબેડી સરકારી સહાય એટલે ખાતરમાં સીધી જ આવી જતી હોય સીધી ઓકે ભાઈ અમૃતભાઈ ઓકે દરેક જગ્યાએ તમને સ્પીકર અને કેમેરો જોવા મળશે. મુન્સિપલ ગામનો આટલો વિકાસ થાય છે, લોકો વિદેશથી લોકો આવે છે, દેશ વિદેશથી આપણા દેશના પણ લોકો અહીંયા જોવા આવે છે. આખું ગામ કેવું છે, તમે કેવું લાગી રહ્યું છે, તમારું ગામ કેવું અનુભવી રહ્યા છો? ફેસિલિટી છે બહુ સરસ છે એટલે લોકો જોવા માટે આવે છે અહીંયા. તમને કેવી ફેસિલિટી મળી? બધી પાણીની સુવિધા, કચરો અહીંયા ડોર ટુ ડોર પાણી મળે છે, સવારમાં કચરો ટ્રેક્ટર આવે છે. અહીંયાના મિત્રો રોડ, રસ્તા, સાફ સફાઈ, ગ્રામ પંચાયત જોઈ. ત્યારબાદ આપણે નીકળી પડ્યા અહીંયા બેંક છે એ પણ જોવા, જે લોકોને બહાર ના જવું પડે નાણાંની લેવડ દેવડ કરવા માટે. અંદર બેંકની પણ સુવિધા છે, SBI બેંક જોયા બાદ આપણે પુંસરી ગામના રોડ રસ્તા જોયા. ત્યારબાદ આપણે નીકળી પડ્યા પોલીસ સ્ટેશન જોવા માટે. આ છે મિત્રો પુંસરી ગામનું પોલીસ સ્ટેશન. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? અને હા મિત્રો, હજી આપણે હાઈસ્કૂલ જોવાની બાકી છે. તો મિત્રો આ છે પુંસરી ગામની હાઈસ્કૂલ. અને હા, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા. આખા ગામની મુલાકાત કરાઈ આપણને રાજુભાઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. ભારતનું સૌથી સ્માર્ટ વિલેજ બતાવ્યું, જેમાં સારી એવી સુવિધાઓ છે. જો તમને આ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા, અને તમારો ઓપિનિયન પણ શેર કરો કમેન્ટમાં.